લાલા આપી સા કીર્તિનો સપોર્ટ આ દાનચોરને બહાર પાડવામાં? તો બોલો, થઈ જાય એક મુલાકાત. કા લાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા? હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા, અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખી ગાળો આપી. ને મિત્રો, આ વ્યક્તિ આ તરુણ જાની અને નીતિન જાનીના મારી પાસે પ્રૂફે એવા છે કે મોટા મોટા અગ્રણીઓ, ભાજપના હોદ્દેદારો જેમ આવે એમ બોલેલો છે. જરૂર પડી તો મીડિયામાં આપીશ કે ક્યાં ક્યાં સમાજ, અમારા સમાજના અગ્રણીઓને ટાર્ગેટ કરેલા છે, અન્ય સમાજના અગ્રણીઓને આ બંને ભાઈઓએ ટાર્ગેટ કરેલા છે. હું તમામે તમામ પ્રૂફ સાથે હું આ બંને ભાઈઓના હું મૂકી. તો હવે તમને ખબર પડી ને હે લાલા? હવે ખબર પડી ને આ જે મારી ગાડી ઉપર હુમલો કરાવ્યો ને, હું આ સાહેબને કહેવા માગું, નિલપિત રાય સાહેબને કહેવા માગું કે સાહેબ આનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. મારે પ્રૂફ પુરાવા છે. મિત્રો બસ એટલો જ વિડીયો મારો ટૂંકમાં. જરૂર પડી તો આ બધા પ્રૂફ પુરાવા સાથે હું આ બંને ભાઈઓના મૂકીશ ને તમામ લોકોને કહેતો જાઉં, 18 વર્ષને કહેતો જાઉં કે આપણે જીવું ધારીએ ને એવું આ દુનિયામાં હોતા નથી. સેવાના નામ ઉપર સરી ખાવાનું બંધ કરી ગયો. તમે શરમ આવવી જોઈએ. તમે સેવાના નામ, તમે કામ હારા કરો ને તો તમે છે ને આ બંને ભાઈઓ 10 જણાની જિંદગી બરબાદ કરી મેં મારી આંખે જોયું. એટલે આજે કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા, અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખી ગાળો આપી. જોકે મેં પણ સામે આપી, પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. હવે હું છાતી ઠોકીને કહું છું લાલા, આપણે એક મુલાકાત થઈ જાય. જો તમે દિલથી ઈચ્છતા હોય કે કીર્તિ આ તમારા તકલીફમાં સાથ આપે, અને તમારી જોડે જે ખોટું કર્યું છે આ ખવડિયાએ, એમાં હું તમારો સાથ આપીશ, સાચા દિલથી આપીશ. ભલે આપણે કદાચ જે કર્યું ઈ તમે મને એના સપોર્ટમાં ઉતરા અને જે બોલી ગયા હોય, મારા પેટમાં તો કઈ પાપ હવે રાખવું નથી. પણ લાલા એક મુલાકાત તો કરવાની થાય. ઓ વાલા, મારે જાણવું છે હવે આ ખવડિયાનું કે કીર્તિ પટેલ બોલી હતી સત્ય જ છે ને. લાલા તું જ બોલ્યો તો ને કે કીર્તિ તું જેથી સાચી હશું ને તેથી તારો સપોર્ટ આપીશ. તો હવે હું આ પ્લેટફોર્મના માધ્યમથી પૂછું, જરૂરી હે લાલા, હા લાલા હું આપીશ સાથ. એને જે તમારા ઉપર ખોટી રીતે વાર કર્યો છે ને એ વારનો જવાબ તમે મને મળો અને બધું મને કયો શું હતું ને શું નતું. મળવું હોય તો પરાણે નહીં, વિચારી લેજો. જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ.